જી બિલકુલ, આ સાથે જ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસમાંથી નિશિતભાઈ વ્યાસ. નિશિતભાઈ, આપનું પણ જીએસટીવીમાં સ્વાગત છે. આપની 3 બેઠકો ઘટી છે, શું કહેવું છે આપનું આજના પરિણામ વિશે? સૌપ્રથમ તો ગઈ વખતે 33 સીટો હતી, આ વખતે 32 સીટોના ટોટલ ઇલેક્શન થયા. અમારી ગઈ વખતે 18 હતી, એમાંથી 3 પડિયા કાણા નીકળ્યા અને લોભ લાલચમાં આવી. અને જે ભાજપની હવે એક નવી રણનીતિ છે, એમની નવી સિસ્ટમ છે, ટેકનોલોજી છે, એ એમની ચાલ ચલગત અને ચરિત્ર છે કે સીધી રીતે ન જીતી શકે. એટલા માટે કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટાયેલા લોકોને એમના પક્ષમાં લાલચ, ધાકધમકી અને સત્તાનો ઉપયોગ કરીને લઈ જવા. મારે કહેવું જોઈએ આજે એ વસ્તુ અસ્થાને નહીં રહે કે ગાંધીનગરને લાગે વળગે છે ત્યાં સુધી જિલ્લા પંચાયતમાં પણ એમણે આ જ વ્યવહાર કર્યો હતો. એમાંથી 10 બળવાખોરોને એમણે ટિકિટ આપી હતી ને 10 જણા 5000થી વધારે મેસિવ લીડથી હાર્યા હતા. એટલે ગાંધીનગરની પ્રજા જાગૃત, સંસ્કારી અને સમજદાર છે. એનો પરચો પંચાયતમાં આવી જવાથી એને કોર્પોરેશન વખતે 3 જણાને જે લઈ ગયા હતા એમાંથી 1 જ જણાને ટિકિટ રિપીટ કરી. બાકી એ જ વોર્ડમાં ખરેખર એક એસટી સીટ રિઝર્વ હતી. જો એમને ધાર્યા હોત તો એને રિપીટ કર્યા હોત, પણ એ પરિણામ ભાળી ગયા હતા કે આ કયા કારણસર આમને ઉભા રાખ્યા છે એ એમના જ નેતાઓ કહી શકશે કે બિલકુલ ટિકિટ વહેંચણીની બાબત હતી, પરંતુ પરિણામ જો જોવા જઈએ તો કોંગ્રેસનું પણ ખાસ કોઈ અસરદારક પરિણામ નથી. એમાં હું તમને એના પર જ આવું છું. અને આજે અમે 16 જીત્યા છે. અમારા જે હાર્ડકોર વોટર હતા ને વોર્ડ હતા ત્યાં મતદાન ઓછું કઈ રીતે થાય એના માટે સરકારી તંત્રનો સંપૂર્ણ ઉપયોગ કર્યો હતો. ત્યાં મારામારી, ધાકધમકી પણ આ જ વોર્ડમાં આપવામાં આવી હતી કે જ્યાં કોંગ્રેસની બેસ્ટન હતી. અને ત્યાં જ જે રીતે એમણે પોલીસ ફોર્સ, પૈસાની નાણાં ખુલ્લા કરી દીધા હતા. દારૂ, આ ગાંધીના ગુજરાતના પાટનગરમાં દારૂની રેલમ છેલ કરી નાખી હતી. અને આ ધંધો કરીને મતદાન ઓછું થાય, કેમ કે જો મતદાન વધારે થાય, ગયા વખત કરતાં 8% મતદાન ઓછું થયું છે. જો 8% વધારે મતદાન થયું હોત તો અમારા જે 25, 50 અને 100-150 મતમાં લગભગ અમે 8 સીટો ગુમાવી છે. અમે જે 2/3 બહુમતી એટલે 20થી ઉપર જવાની જે વાત કરતા હતા, ભાઈ મારા સાથી ડોક્ટરે બહુ સ્પષ્ટ કહ્યું કે ભાઈ આ કંઈક ટીવી વાળા સર્વે કરતા હતા, એ સર્વેનો જ્યારે મને મારી જ પાસે જવાબ પૂછવામાં આવ્યો હતો ત્યારે મેં બહુ સ્પષ્ટ કહ્યું હતું કે અમે એક્ઝિટ પોલમાં માનતા નથી અને અમે એની સાથે સંમત નથી. પણ તે છતાંય અમને જીત બતાવી હતી તો પણ અમે કહ્યું હતું કે અમે એની જોડે સહમત નથી, પણ અમારી આના કરતાં વધારે સીટો આવવાની છે અને એ આ જ ગણતરીથી આવવાની હતી. અને એક્ઝિટ પોલ જ્યારે એમના ફેવર ના હોય ત્યારે એમ કહે છે કે તમામ એક્ઝિટ પોલ મીડિયાના બતાવે છે, પણ ચાણક્ય જેવા પણ જ્યારે ફેલ થયા. પણ આ એક્ઝિટ પોલમાં 20 જેટલી બેઠકો કોંગ્રેસ 18 સીટો ઓન એન એવરેજ બધા કહેતા હતા. અને હું તમને આજે પણ કહું છું કે વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 6 આ 3માં અમારી સીટોની અપેક્ષા વધારે હતી. એના કારણો ડિટેલમાં અમે કરી રહ્યા છે એનાલિસિસ. કેમ થયું? વોર્ડ નંબર 8માં પણ અમે હજી વધારે સીટો ધારેલી હતી. અને વોર્ડ નંબર 7 જે હાર્ડકોર એમનું બેસ્ટન કહેવાય, ત્યાં આખી ને આખી પેનલ અમારી આવી છે. કોંગ્રેસની જે કોઈ બી પેનલ હોય છે આખી આવી છે, જ્યારે એમની માત્ર એક જ પેનલ આખી આવી છે જે વોર્ડ નંબર 1માં આવી છે. બાકી બધી જગ્યાએ અમારી સિંગલ સીટો આવી છે જે એમની રાજનીતિમાં જે ક્રોસ વોટિંગ, બિલકુલ રાજનીતિના કારણો રાજનીતિના તમામ કારણો જોઈએ તો દિલીપભાઈ, કોંગ્રેસનું હાલ જે રીતે નિશિતભાઈ વાત કરી કે તેમનું કહેવું છે કે ભાજપના મતો તોડવાને લીધે અથવા તો મતદાન જે 8% જેટલું ઓછું થયું તેના લીધે આ એક પરિણામ કહી શકાય કે ટાઈનું પરિણમ્યું છે. શું કહેવું છે આપનું આ સમગ્ર? 2-3 વસ્તુ છે. એક તો એ કહી શકાય જ્યારે બીજેપીનું પોતાનું શાસન હોય, સમગ્ર ગુજરાતમાં બીજેપીને જીત મળતી હોય, ગાંધીનગરમાં નહોતી મળતી, ભૂતકાળમાં પણ એવું થયું હતું. આ વખતે પણ એવી આશા હતી કે કોંગ્રેસ ફરી એકવાર એ કરી શકશે. એટલે એ સંજોગોમાં જે બી દેખાવ થયો છે એ માટે કોંગ્રેસનું પરિણામ છે એવું સારું છે એવું કહી શકાય. કારણ કે ઓલમોસ્ટ નજીક છે, કારણ કે જે 3 બેઠકો, 1 બેઠક ઓછી થઈ અને જે વોર્ડ વાઇઝ ફેરફાર થયા એને કારણે 32 બેઠકો પર આવીને બેઠા છે. પણ એની સામે અનિલભાઈ જે ધ્યાન દોર્યું એ જ વાત મારે પણ કરવી હતી કે તાલુકા પંચાયતના જે પરિણામો હતો એમાં કોંગ્રેસને વધારે ફાયદો થયો હતો. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને બહુ મોટો ફાયદો થયો હતો. ઓલમોસ્ટ 25 અને 5 એવી સ્થિતિ હતી. 25 કોંગ્રેસની હતી અને માત્ર 5 બીજેપીની હતી. પણ એ વખતે પણ જે કેટલાક શહેરી વિસ્તારોમાં બીજેપી પોતાનું વજૂદ જાળવી શકી હતી, એ ટ્રેન્ડ ફરી એકવાર કન્ટિન્યુ રહ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં અથવા તો સેમી
રૂરલ વિસ્તાર અથવા તો સેમી અર્બન વિસ્તારમાં કોંગ્રેસનો આધાર ટક્યો છે, ઉલટાનો થોડો વધ્યો છે, પરંતુ હજી થોડોક એને મહેનત કરવાની જરૂર છે શહેરી વિસ્તારમાં. એ આ વખતે પણ ફરીથી દેખાયું છે. અને તાલુકા પંચાયતની જે વાત હતી એ કે તાલુકા પંચાયતમાં ગયા વખતે ખરાબ પરિણામ બીજેપી માટે હતું, એમાં બીજેપી માટે પણ સુધારો થયો. એટલે એક રીતે તમે જુઓ તો બંને પક્ષ અત્યારે રાજી થઈ શકે છે. પણ હવે પછીની જે ચિંતા એ છે, રાજી થયા પછી નિરાશ થવું પડશે મતદારોએ, કારણ કે મતદારોએ જે બી રીતે મતદાન કર્યું એમાં એનું ધાર્યું પરિણામ નથી આવ્યું. હવે સત્તા માટે જે પ્રયાસો થશે એ સૌથી ચિંતાનું કારણ છે. ઓલમોસ્ટ જે અહેવાલો આવે છે પ્રમાણે જેને ટિકિટો આપી છે કોંગ્રેસમાં, બીજેપીમાંથી ગયા છે, એ લોકોનો સંપર્કની કોશિશ થઈ રહી છે. નાણાંની કોથળી ખુલ્લી મુકાશે, લાલચ અપાશે. એટલે હવે પછીનું બંને પક્ષો જીત્યા છે, બંને પક્ષો રાજી થયા છે, નારાજ થવાનો વારો નાગરિકોનો આવવાનો છે. જી બિલકુલ, નારાજ થવાનો નાગરિકોનો વારો તો આવવાનો જ છે, પણ સાથે સાથે રાજકારણ પણ હવે ચાલુ થયું છે મતદાન પછી. આ સમગ્ર મુદ્દે ચર્ચા આગળ પણ ચાલુ રાખીશું, પણ દર્શક મિત્રો હાલ સમય થઈ ગયો છે એક નાનકડું વિરામ લેવાનું. જોતા રહો GSTV. વેલકમ બેક. તો વાત કરી રહ્યા છે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોની, અને સાથે જ હવે જ્યારે 16 બેઠકો સાથે ટાઈ થઈ છે ત્યારે તડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આપણી સાથે જોડાયેલા છે ડોક્ટર અનિલ પટેલ, નિશિત વ્યાસ અને સાથે જ રાજકીય વિશ્લેષક દક્ષેશભાઈ અને દિલીપભાઈ. અનિલભાઈ, આપ જરૂરથી નિશિતભાઈની વાતનો જવાબ આપવા માંગશો, પરંતુ આપને એક વસ્તુ એ પણ હું પૂછીશ કે જે રીતે ટિકિટની વહેંચણી કરવામાં આવી ત્યાં ભાજપને પક્ષમાં જ આંતરિક કહેવાય ને કે આક્ષેપોનો દોર ચાલી રહ્યો હતો કે ભાજપના નેતાઓના ભલામણથી આ ટિકિટો અપાઈ છે. અને ખાસ કરીને જો હું વાત કરું મહેન્દ્રસિંહ રાણાની, તો તેઓ પણ હારી ચૂક્યા છે આ ચૂંટણીમાં. ટિકિટમાં જનરલી એવું હોય છે, નિશિતભાઈ બી મારી વાત સાથે સંમત થશે ને બંને વિશ્લેષકો પણ થશે, કે સામાન્ય રીતે એક સીટ હોય અને ટિકિટના દાવેદાર, મહાનગરપાલિકા જેટલું નાની જગ્યાનું ઇલેક્શન એટલે એના દાવેદારની સંખ્યા વધી જાય. એટલે સ્વાભાવિક છે કે ટિકિટના દાવેદાર ખૂબ મોટી સંખ્યામાં હોય. પરંતુ મારે નિશિતભાઈએ જે 2-3 વિષયો કીધા છે અને દિલીપભાઈએ પણ જે વિષયો કીધા એના સંદર્ભમાં એટલું કહું કે એમણે એમ કીધું કે પડિયા કાણા હતા. હવે ખરેખર કોંગ્રેસના કેસમાં મુશ્કેલી શું છે કે કોંગ્રેસ ક્યારેય ઇન્ટ્રોસ્પેક્શન કરતું નથી, અને કોંગ્રેસનો જે જૂથવાદની પરંપરા છે એ જૂથવાદની પરંપરા સતત ચાલુ રહે છે. નંબર 1. નંબર 2, એમનો જનતા સાથેનો જે સંપર્ક છે એ સંપર્ક છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં છૂટી ગયો છે, અને એટલા જ માટે એમને સતત હાર ખંભવી પડે છે. ફક્ત ને ફક્ત કેટલાક પરિબળો કે જેમાં વર્ગ વિગ્રહ કરાવો સમાજ વચ્ચે, લોકોની વચ્ચે, અને કેટલીક બાબતના ગપગોળા ચલાવવા, આ સિદ્ધાંત પર તમે એનું કેમ્પેન કરી શકો છો, પરંતુ પ્રજાનું પરસેપ્શન જુદું હોય છે. આપને એક જ દાખલો આપું કે ભાઈ પાટીદાર ફેક્ટરના આધાર પર એક તણખલું પકડીને તરવાની જે કોશિશ હતી, ગાંધીનગર મહાનગરપાલિકામાં 1.5 લાખ જેટલા ટોટલ મતદારો છે 32 સીટમાં, એમાં 18,000 પાટીદાર મતદારો છે, લગભગ 50% વોટિંગ થયું. કોંગ્રેસ ભાજપ બંને પાટીદાર સમાજને ટિકિટ આપી. પાટીદાર પ્રભુત્વવાળા જે વોર્ડ છે એમાં ભારતીય જનતા પાર્ટીની એક જગ્યાએ આખી પેનલ આવી અને બીજી જગ્યાએ 3-1 કરીને સીટો મળી. નંબર 3, કે જે પાટીદાર પ્રભાવિત એરિયા છે ત્યાં 7 લોકોને ટિકિટ આપી હતી, એમાંથી 7માંથી 4 લોકો જીત્યા. તો ખરેખર જનતાનું પરસેપ્શન, કારણ કે રાજ્ય સરકાર શ્રીમતી આનંદીબેનના નેતૃત્વમાં જે પ્રકારે કામ કરી રહી છે અને જે પ્રકારે પ્રમાણિક પરિશ્રમ કરી રહી છે એનું પરસેપ્શન લોકોને છે. દિલીપભાઈએ જે વાત કરી, મને એવું લાગે છે કે હજુ તો આ જે મિત્રો જીત્યા છે કોંગ્રેસ ભાજપના, એના સંદર્ભમાં કાલે કદાચ ચૂંટણી પંચ દ્વારા એનું નોટિફિકેશન બહાર પડે, તેના જિલ્લા કલેક્ટર પાસેથી રિપોર્ટ આપવામાં આવે, ત્યારબાદ જે હું સમજુ છું એ પ્રમાણે બંને પક્ષોની બેઠકો થાય, બંને પક્ષો પોતાના નેતા ચૂંટે અને ત્યારબાદ એનો ડ્રો થાય, આઈ મીન ચિઠ્ઠી ઉપાડવાની થાય, અને ત્યારબાદ પછી એમાંથી કુદરતની દેવી કે નસીબની દેવી જેને સપોર્ટ કરતી હશે એને સત્તાનું સુકાન સોંપવામાં આવે. એવું થાય તો સારું અનિલભાઈ. વાત એ છે કે તડજોડની રાજનીતિ. હું એ જ કહું છું, હજુ તો આજે જે મિત્રો જીત્યા છે બંને પક્ષના, એની બધી રેલીઓ નીકળી હશે. આપના ત્યાં મેં ક્લિપિંગમાં જોયું કે હજુ તો જે ઉત્સાહ ઉમંગ છે એટલે બધા પોતપોતાની રીતે કામમાં લાગેલા હોય, અને જ્યાં સુધી એનું નોટિફિકેશન બહાર ના પડે ત્યાં સુધી આ પ્રક્રિયા થવાની નથી. બીજું કે ભારતીય જનતા પાર્ટી, મેં જેમ કીધું એમ હકારાત્મક રાજનીતિમાં અને સકારાત્મક રાજકારણમાં માને છે, અને એટલા જ માટે
બીજું તમને કહું કે જેટલા બી મહાનગરપાલિકાઓ છે ગુજરાતની, એમાં ગાંધીનગરનું વૈધાનિક સ્ટ્રક્ચર એ રીતનું છે કે જેમાં રાજ્ય સરકારનો રોલ છે. એટલે સત્તામાં ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, એટલે કે ભાજપ વિપક્ષમાં બી આવે કદાચ ડ્રોમાં, પરંતુ સરકાર વતી હું આપના માધ્યમથી ખાતરી આપું છું કે સરકાર હકારાત્મક રાજનીતિ અને જે પ્રકારે ગાંધીનગરની જનતાએ મેન્ડેટ આપ્યો છે એ મેન્ડેટ પ્રમાણે સાથે મળીને અને ગાંધીનગરના વિકાસના કામો, અને ખાસ કરીને મહાનગરપાલિકા છે એટલે નગર સેવક ગણાય, એટલે નળ ગટર અને રસ્તાના જે કામો છે અને બાકી જે એની પ્રાથમિક જરૂરિયાત છે પાણીની ને બધું, એના સંદર્ભમાં સૌને સંતોષ થાય એ પ્રકારના કામ કરવામાં આવશે. પરંતુ આગળના વોર્ડમાં પણ આગળની જે ટર્મની ચૂંટણી થઈ હતી ત્યારબાદ જે રીતે કોંગ્રેસ સત્તા પર આવી ત્યારબાદ ભાજપની તડજોડની રાજનીતિ થઈ અને ભાજપ સત્તા પર આવી, એ સમગ્ર મુદ્દે વિકાસ થયો કે નહીં તે સમગ્ર મુદ્દે વાત કરીશું, સાથે તડજોડ રાજનીતિની પણ વાત કરીશું. પણ એક વિરામ બાદ આપ જોતા રહો GSTV. વાત કરી રહ્યા છે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોની સાથે જોડાયેલા છે અનિલભાઈ, નિશિતભાઈ અને દક્ષેશભાઈ અને દિલીપભાઈ. નિશિતભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતની ગયા વખતની ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારબાદ આપ સત્તા પક્ષ પર આવ્યા હતા, કોંગ્રેસ સત્તા પક્ષ પર આવ્યું, પરંતુ તડજોડની રાજનીતિ થઈ અને આખરે સત્તા ભાજપના હાથમાં ગઈ. આ વખતે લાગી રહ્યું છે કે ક્યાંક જે રીતની નાણાંની કોથળીઓ ખુલ્લી મુકાય છે તેવા અહેવાલો પ્રાપ્ત થયા છે અને હજુ વધુ એક વખત તડજોડની રાજનીતિ થઈ શકે એમ છે. આપનું શું કહેવું છે કોંગ્રેસ પક્ષને લઈને? દ્વારા જાણવા મળ્યું કે આ ધંધો એમણે ચાલુ કર્યો છે. ડૉક્ટરે બહુ નિષ્ઠાપૂર્વક, ડૉક્ટર બહુ અભ્યાસુ અને સારા પરિવારમાંથી આવે છે, એટલે બહુ નિખાલસપણે એમણે કહ્યું કે અમે આ ધંધો કરવા માંગતા નથી. જો ખરેખર એમના દિલથી કહ્યું હોય તો એમના આલા હાઈકમાન્ડને આ બાબતે પૂરતું જ્ઞાન આપે કે આ લોકશાહીનું ખૂન કરવાનું અને આ ગદ્દારોને સાચવવાનો ધંધો બંધ કરી દે. આ ખરીદ ફરોખ દ્વારા જે લોકશાહીનું ખૂન કરવાનું ચાલુ કર્યું છે આ ભાજપે, એ ખરેખર રોકવાની જરૂર છે. કેમ કે પ્રજા તો એવા ખરીદ ફરોખ કરેલા ગદ્દારોને માપીને જવાબ આપે છે. પણ ફરીને ફરી આ ભાજપ આ ધંધો શરૂ કર્યો છે. એ ચાહે કોર્પોરેશનની વાત હોય, પંચાયતની વાત હોય, વિધાનસભાની વાત હોય, લોકસભામાં વાત હોય, એમણે છેલ્લા 4-5 વર્ષથી એમને થયું એ એવું કહેતા હતા કે ભાઈ મારે કોંગ્રેસ મુક્ત ભારત બનાવશે. આજે એની પાર્ટીમાં મોટા ભાગના તમે કેન્ડિડેટો જુઓ લોકસભામાં તો એનું ગોત્ર સરવાળે કોંગ્રેસનું નીકળે એ પરિસ્થિતિનું નિર્માણ થયું. આજે એમને જે પરિણામો મળ્યા છે એમની સત્તા હોવા છતાં પણ એનું જો કારણ પર સંશોધન કરવા જાઓ તો એમણે 18થી વધારે જે ભાજપનો ચારાનાનો સભ્ય નથી એવા વ્યક્તિઓને ટિકિટ આપી છે. એટલે એમની રેન્ક એન્ડ ફાઇલ જે હાર્ડકોર, કેમ કે હું એક ગાંધીનગરથી આવું છું એટલે એના એક એક કેડરના માણસને હું બહુ અંગત રીતે ઓળખું છું. જી બિલકુલ. એટલે તડજોડની જે રાજનીતિ થાય છે તેને સરવાળે અસર તો મતદાતાને જ થતી હોય છે. દક્ષેશભાઈ, સમયના ભાવે આપને ટૂંકમાં પૂછવા માંગીશ કે જે તડજોડની રાજનીતિ થાય છે મત પરિણામો પછી કે પછી જે ચાલુ ટર્મમાં પણ આ પ્રકારની રાજનીતિ થતી હોય છે ત્યારે જે મતદાતાઓએ પોતાનો કિંમતી મત આપ્યો હોય છે અને જે પોતાના લોકપ્રતિનિધિ ચૂંટ્યા હોય છે ત્યારે તેમને જાકારો મળતો હોય તેવું લાગી રહ્યું છે. શું તડજોડની રાજનીતિ થવી જોઈએ કે ન થવી જોઈએ? હું ટૂંકમાં જે વાત કરીશ, ખાસ તો આ બંને સાથે બેઠા છે એક સારી સાઇન છે અને મતદારોએ જે મેન્ડેટ આપ્યો છે કોમન મેન્ડેટ આપ્યો છે બંને પાર્ટીને. હું એમ કહીશ કે ગુજરાતે દેશને સિગ્નલ્સ આપ્યા છે 3500 વર્ષ પહેલા કૃષ્ણથી, પછી ગાંધી અને સરદારે. ફારફેચ ઇમેજિનેશન જે શબ્દ છે ઇંગ્લિશમાં, એવી કદાચ આ વાત હોય, પણ જે મેન્ડેટ છે એમાં કોઈ પણ પાર્ટી કોઈને તોડવા આગુ પાછું કરીને સત્તા ઉપર આવવા પ્રયાસ કરશે તો એ મતદારોનો દ્રોહ છે અને મતદારોએ કોઈને મેન્ડેટ સ્પષ્ટ આપ્યો જ નથી. તો બંનેની જવાબદારી, ફરીથી કહું કે એક બહુ કાલ્પનિક વાત છે, તો સાથે મળીને એ લોકો એક હેલ્ધી પોલિટિક્સ રચીને એક થોડા વર્ષ એ લોકો કામ કરે, જે અત્યારના પોલિટિક્સમાં શક્ય લાગતું નથી, પણ એક એવું થઈ શકે. અને બીજી વાત કે બંને પાર્ટી એકબીજાને જે રીતે બ્લેમ કરે છે એમાં ક્યાંય હેલ્ધી પોલિટિક્સ આવતું જ નથી. અને કેટલીક વખત રાજ્યના મુખ્ય પ્રશ્નો ભલે સ્થાનિક પ્રશ્ન ના હોય પણ મતદારોને જે લાગ્યું હોય ત્યાં રિફ્લેક્ટ થાય છે. આખું વર્ષ ફેસ્ટિવિટીઝ હોય છે, દર મહિને આ ફેસ્ટિવલ, એ કદાચ રિફ્લેક્ટ થાય કે તમારા પાણીના પ્રોબ્લેમ સોલ્વ નથી. એક મિનિટ વાત એ છે કે અમરસિંહ ચૌધરીએ 1986 થી 89
અને કેશુભાઈ પટેલે 99 અને 2000માં બંને પાર્ટીના મુખ્યમંત્રી જે રીતે પ્રાયોરિટીના પ્રશ્નને પ્રાધાન્ય આપીને જાતે મોનિટરિંગ કરીને વેગન્સ મોકલ્યા હતા, આવા નાના નાના મુદ્દા જે લાગતા હોય છે મોટા હોય છે એ ઉપર ઉઠીને એ જોઈને મૂલ્યાંકન કરવું જોઈએ કે આપણે ક્યાં ખોટા છીએ. જી બિલકુલ, એટલે કહી શકાય કે આક્ષેપોના દોર વચ્ચે ક્યાંક ને ક્યાંક મતદાતા ભૂલાઈ જતો હોય છે. આપ સર્વે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો આ સાથે જ GSTV વિશેષ ટોકિંગ પોઈન્ટમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો GSTV. નમસ્કાર.